ગુડ આફ્ટરનૂન એવરીવન. કેમ છે બધાને? જય શ્રી કૃષ્ણ. બધાય આઈ હોપ મજામાં જ હશો. પછી એટલે વ્લોગની શરૂઆત કરવાનું થયું કારણ કે અમે જઈએ છીએ અત્યારે મોલમાં. ખરીદી તો બહુ ઝાઝી નથી પણ થોડું ઘણું કરિયાણું નાખીને એવું બધું લેવાનું છે. એટલે હું મમ્મી જાતા હતા તો મેં કીધું લાવો બધાને જણાવતા જાય કે અમે જઈએ છીએ મોલમાં. હાલો, જય શ્રી કૃષ્ણ. મમ્મીના જય શ્રી કૃષ્ણ. હાલો, તૈયાર થઈ જાઓ. હા, પછી જો અમે મોલમાંથી આવીને તમને લોકોને બતાવશું શું લઈ આવ્યા, આવીને તમને નેક્સ્ટ બતાવશું. તો થોડી વાર માટે બાય બાય. પાછા મળીએ થોડીક વાર પછી જ્યારે આવીએ ત્યારે. ત્યાં સુધી વિરામ. મોલની ખરીદી ઘરે પહોંચી ગઈ છે. ઓલમોસ્ટ થાકીને ટે જેવા થઈ ગયા છે. હવે ધીમે ધીમે પ્રયાણ થાય છે ઘરમાં. તો લાઇટું બાઇટું ચાલુ બસ જ ગયા. હા, ધીમે ધીમે પહોંચાય તો ગયું. ઘરમાં વાંધો ના આવ્યો. વજન વધારે છે એટલે હું પહેલાં મૂકી આવું, પછી નિરાતે તમને પાણી પીને બતાવું શું લીધું એ. એક કામ કરું, મોબાઈલ સ્ટેન્ડમાં જ રાખી દઉં અને મારું માઇક ક્યાં છે, માઇક પણ લગાવી લઉં એટલે તમને લોકોને મારો અવાજ ક્લિયર આવે. થોડોક અવાજ કટ થતો હશે, બહારના અવાજ વધારે આવતા હશે કારણ કે રોડ ઉપરનું મકાન છે તો બહારના અવાજ વધારે આવે એટલે હું મારું માઇક લગાવીને તમારી હારે વાત કરું. હા, હવે ફાઇનલી બેસવાનો વારો આવ્યો. હાલો, હવે હું ખોલું ખજાનો. શું શું લઈ આવ્યા છે એ બધું કરિયાણું છે, બીજું કંઈ છે નહીં. આમ તો નવીન કંઈ લીધું નથી. આમાં તો તુવેર દાળ, ચણાનો લોટ છે, તુવેર દાળ, ખાંડ, ચોખા, બસ આમાં આટલું જ છે. આમાં ઝીણું ઝીણું કંઈક નીકળશે હજી. ઓય રે, મગની દાળ, બીજા ચોખા, કોલગેટ, બ્રશ, અડદની દાળ, સાબુ, ઘી, ફિનાઇલ, મારા ફેવરેટ બિસ્કિટ. ઘરમાં બનાવી હોય બિસ્કિટ ના ખવાય પણ છતાંય એક ગમે એટલે ક્યારેક ક્યારેક તો હાલે ને. લડ્ડુ ગોપાલની મિશ્રી, સ્ક્રબ, પૂરું. આટલી વસ્તુ લીધી જ મોલમાંથી. ખાલી બહુ જાજુ નહોતું લેવાનું, થોડું થોડું જ લેવાનું હતું એટલે થોડું થોડું જ લીધું. ને મમ્મી આવતા હવે કામ ઉપાડ્યું છે, જો એ તમને બતાવું શું કામ ઉપાડ્યું છે. એ આવતા હવે કાનુડાના વાઘા કરે છે એટલે મટીરિયલ તો બધું પડ્યું હોય છે એટલે મુગટનું કામ ઉપાડ્યું છે. મુગટ બતાવું તમને. જો મમ્મીએ બનાવ્યો હોય મુગટ. લડ્ડુ ગોપાલ કાનુડાનો મુગટ. આવતા હવે બેસી ગઈ. મારું કામ પેલા, પછી બીજું કામ. બરાબર ને મમ્મી? કેવો બન્યો છો કેજો કોમેન્ટ કરીને. વચ્ચેનો કાચ છે એટલે હાઈલાઈટ થાય છે. હજી બાકી છે થોડું ઘણું બનાવવાનું. આવી રીતના ધીમે ધીમે હાલે છે બનાવવાનું કામકાજ. એ ભૂલચૂક હોય તો કહેજો, કેવો બન્યો હોય એ કહેજો કોમેન્ટ કરીને. મોટો મુગટ છે, નાનો નથી સાવ. હજી મમ્મી થોડીક લાઈન બાકી છે. બાકી છે? હા, રેડી. હવે ત્યાંથી ચાલુ છે. ગોલ્ડનની ઉપર થવાનું છે, અમે થોડું બાકી છે. ગોલ્ડનની ઉપર દુધિયા કલરના ડાયમંડ લગાવે છે. એ વાત સાચી. કેવું લાગે છે? બહુ મસ્તીનો કલર. એ પીરા પીતાંબર પહેરે ને કાનો એવો જ લીધો છે. એક ધ્યાન એવી વર્ગી છે ને, બધોય સેટી ઉપર પથારો કરીને મારી જો ખૂણામાં એવડી જગ્યા રાખી ખાલી બેહવાની. ના બધોય લબાચો કહે પેલા તું ઠેકાણે કર એટલે મારે હું કરીશ. જેમ આવે એમાં બધું રખડે છે
એ બધું વ્યવસ્થિત ઠેકાણે કરીને પછી મારે મારું કામ કરવાનો વારો આવશે. તો હાલો હવે હું મારું કામ કરું. આ બધું જે પડ્યું છે એ બધું ઠેકાણે કરી દઉં, નકર હમણાં સણસણતો જવાબ આવશે કે હજી કર્યું નથી. મારે વિડીયો એક બે એડિટિંગ કરવાના છે પણ એ નિરાતે કરીશ. પહેલા હું આ બધું ઘરનું કરી નાખું. ઘરમાં તો જો કે બીજું કંઈ કામ કરવાનું બાકી નથી, પણ આ જે પડ્યું છે એ સાફ કરવાનું જ મારે બધું વ્યવસ્થિત મૂકવાનું જ. એટલું થઈ જાય પછી મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને મમ્મીના પણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.